સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારીના દરોડા સામે આવ્યા છે। મૂડીના લીમડી ગામથી ગેરકાયદેસર ખનીજ પર ચોરી ઝડપી પાડવામાં આવી છે। આ રેડ દરમિયાન 6 ડમ્પર અને સાથે જ 2 જેસીબી સહિત 3.20 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ગૌચર અને ખરાબાની અલગ અલગ જગ્યાઓ પરથી ખનીજ ચોરીનો આ પર્દાફાશ થયો છે। 5 શખ્સને ઝડપી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ખનીજ ચોરી અટકાવવા માટે 2 દિવસ પહેલા પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારીએ સરપંચ અને તલાટી સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી। તો જે રીતે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે, મહત્વનું છે કે 2 દિવસ પહેલા પણ એક મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। આ રેડ દરમિયાન 6 ડમ્પર સહિત 2 જેસીબી મશીન સહિત અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું છે। ખનીજ ચોરીનો આ પર્દાફાશ કરાયો છે। રેડ કરવામાં આવી હતી અને તે જ દરમિયાન 5 શખ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે અને ખનીજ ચોરી અટકાવવા માટે 2 દિવસ પહેલા પણ જોકે એક બેઠક મળી હતી અને ત્યારબાદ કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા છે। મૂડીના લીંબડી ગામથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની આ ઘટનાઓ સતત બની રહી હતી અને તે જ દરમિયાન પહેલા એક બેઠક યોજાઈ અને તેની જ લઈને ત્યાં બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી અને બીજી તરફ હવે રેડ કરવામાં આવી હતી। મહત્વનું છે કે મુદ્દામાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે અને બીજી તરફ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। પ્રાંત અધિકારીએ જે રીતે દરોડા પાડ્યા હતા અને ઘટનાને લઈને હવે વધુ તપાસ પણ જોકે કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર ખનીજ ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી હતી તો કે બીજી તરફ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 6 ડમ્પર સહિત 2 જેસીબી મશીન અને અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી। આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની અંદર જુદા જુદા 2 સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ 8 વાહનો, જેમાં 6 ડમ્પર અને 2 જેસીબીનો સમાવેશ થાય છે